રામ રામ સીતારામ દાયરાને મિત્રો, આજે અમે મોઢવાડે ગામમાં આવ્યા. મોઢવાડે ગામે આવતા જે આપણે ગ્રુપમાં વાત થાય કે જે મુરુ મેણન મોઢવાડિયાને રાણા સાહેબ બાપુએ જે લોખંડનો તેમજ એક ચાંદીનો હાથ અર્પણ કરેલ, તો યોગાનું યોગ આજે તે જે હાવકા પટેલનું કુટુંબ છે તે બધું ભેગું થઈ ગયું અને મેળો મેળ તે જે રાણા સાહેબ બાપુએ હાથ આપેલ તે પણ અહીંયા હાજર હતો. તો મેયર્સ કૃપતિ આ તો આ પેલો વિડીયો બનાવે છે. તો મિત્રો, આ જે સામે ફોટો દેખાય, શ્રી મોઢવાડા મેયર ફોજદાર હાવકા ભુરાને મહારાજા શ્રી રાણા સાહેબ નટવરસિંહ બહાદુર કેસી એસઆઈ એમના તરફથી આ ચાંદીનો હાથ આપ્યો. તો તે વખતની આ તસવીર છે. તારીખ 1941 સંવત 1997 જેઠ વદ દસમને ગુરુવાર. આ છે એ રાણા સાહેબ છે, આ છે હાવકા પટેલ હાવકા ભુરા મોઢવાડિયા. જ્યારે આ એનો એ પછીનો એક તાજો ફોટો છે હાવકા ભુરા મોઢવાડિયા તેમજ તેમના ધર્મપત્ની સુમરીબેન. આ છે ચાંદીનો હાથ. ને મિત્રો, આ પહેલાં આ જે હાથ આપેલ તે હાવકા ભુરા મોઢવાડીને આપેલ, પણ તે પહેલાં એના પૂર્વજ એને પહેલાં લોખંડનો હાથ આપેલ. જે લોખંડનો હાથ અહીંયા જે બેઠા આ બધા જેટલા એના પરિવારના હાવકા પટેલના પરિવારના હાજર હતા તે બધા હાજર છે. બાકીના બધા વિદેશના અલગ જગ્યાએ રહી જેટલા હાજર હતા એટલા બધા હાજર રહી અને થોડો ઘણો જાણવાનો પ્રયત્ન કરું. તો આ માલીમાં હાકરબેન એના બધા વારસદાર આ બધા એના પરિવાર છે. તો હાલમાં આ હાથ જે છે તે મોઢવાડા ગામે પહેલાં અરભમ બાપાના ઘરે હતું, પણ હાલ અત્યારે અહીંયા મોઢવાડા ગામે વાડી વિસ્તારમાં જે ગીગાભાઈ ભુરાભાઈ મોઢવાડિયા એની વાડીએ, હા ગીગાભાઈ હાવકાભાઈ મોઢવાડિયા એની વાડીએ રાખવામાં આવેલ છે. આગળ એનું કુટુંબ નક્કી કરી અને લગભગ તો અહીંયા રાખશે, પણ છતાંય પણ નક્કી કરી એમને જે તે સ્થળે પોતાના વારસદારોમાં જ આ હાથ રાખવાનો પ્રયત્ન કરશે. હા, તો આ જે હાથ છે તે ચાંદીનો છે અને આના પેલાનો હાથ નરેશભાઈ ક્યાં છે? લોખંડનો હાથ છે. જે અમારા જે ફળિયામાં જે કુળદેવ છે તો ત્યાં કુળદેવ છે, ત્યાં પૂજા થાય છે. ઈ કોને ત્યાં છે? ગામમાં જે કુળદેવ છે તો ત્યાં છે. આ તો મુરુ મેણન મોઢવાડિયાને જે મૂળ હાથ આપ્યો હતો તે લોખંડનો હતો. મુરુ મેણન મોઢવાડિયાને જે મૂળ આને પહેલા આ ચાંદીના હાથ પહેલા જે આપ્યો હતો તે લોખંડનો છે અને તે હાલમાં મોઢવાડા ગામમાં છે. વસ્તુ તો આ તો ભાઈ હાવકાભાઈ ભુરાભાઈનો પરિવાર તેમજ આ સામે દેખાય છે તે ચાંદીનો હાથ. બધાને ફરીથી રામ રામ સીતારામ.